હેલો ફ્રેન્ડ્સ, તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ઘટના પર વિચાર કરીએ. આજે તમે એક વ્યક્તિને મળો છો, એની સાથે સમય વિતાવો છો. ઘણી વખત એવું બને છે કે તમારા ચહેરા પર તમે પહેરેલો માસ્ક ખસી જાય છે, અથવા તો સામેવાળી વ્યક્તિએ પહેરેલો માસ્ક ખસી જાય છે, અથવા તો તમે ખૂબ ખુશ થઈને તેની સાથે હાથ મેળવો છો, તેને તાળી આપો છો, છૂટા પડો છો. બીજા દિવસે તમને ફોન કોલ આવે છે કે તમે જે તે વ્યક્તિને ગઈકાલે મળ્યા હતા તેને કોરોના પોઝિટિવ રિપોર્ટિંગ થયું છે. તમારી માનસિક પરિસ્થિતિ શું થશે? Let's see another situation. Imagine your father gave you some work today morning and you forgot to perform those duties. You forgot to do that work. Suddenly you remember in the evening, oh, my father had given me such work and I have forgotten. What will be your mental condition? Let's see one more situation. Suddenly you remember in the evening that you have an examination tomorrow morning and you have to revise many topics. It's a very important examination or a test. What will be your mental condition? See this photograph. This is the right condition that we may be in when we are stressed. અત્યારે મેં જે પણ પરિસ્થિતિ વર્ણવી, મેં તમને 3 ઘટનાઓનું વર્ણન કર્યું. આવી તો જીવનમાં ડે ટુ ડે લાઈફમાં કેટલી બધી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે વી આર અંડર સ્ટ્રેસ, વી આર ઇન ધ સેમ કન્ડિશન. અવર બિહેવિયર ઇઝ લાઈક ધીસ ફોટોગ્રાફ. સો ટુડે વી આર ગોઈંગ ટુ ટોક હાઉ we can manage our stress, because nowadays it's very common, we are often stressed. સતત આપણે તણાવનો અનુભવ કરીએ છીએ. અત્યારનું જે જીવન છે આપણું તે એટલું બધું કઠિન થઈ ગયું છે, ભાગદોડ ભરી જિંદગી થઈ ગઈ છે અને એના પરિણામે આપણને અસફળતાઓ મળે છે અથવા તો સફળતા ન મળવાનો ડર રહે છે, જેના કારણે આપણે સતત સ્ટ્રેસમાં હોઈએ છીએ. સો વી હેવ ટુ લર્ન. કોઈ પણ વ્યક્તિ સ્ટ્રેસમાંથી બહાર આવી શકવાની નથી, તો સ્ટ્રેસને કંટ્રોલ કેવી રીતે કરવો? હાઉ કેન વી મેનેજ અવર સ્ટ્રેસ? ધેટ વી હેવ ટુ લર્ન. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ઘણી વખતે આપણે એટલા જડ હોઈએ છીએ કે આપણે આપણા મનને એડજસ્ટ નથી કરી શકતા, ચોક્કસ પરિસ્થિતિઓમાં વાળી નથી શકતા, ઢાળી નથી શકતા અને એના કારણે તણાવ જે છે આપણને વધારે હાનિ કરે છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ ટોક હાઉ વી કેન સ્ટ્રેન્થન અવર મેન્ટલ ફ્લેક્સિબિલિટી એન્ડ મેનેજ અવર સ્ટ્રેસ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ટોક વોટ ઇઝ સ્ટ્રેસ. આપણે સ્ટ્રેસ વિશે વાત કરવાના છીએ તો પહેલાં તો સમજવું પડશે કે આપણે આ પરિસ્થિતિમાં હોઈએ છીએ ત્યારે એ સ્ટ્રેસ કહેવાય. વોટ ઇઝ સ્ટ્રેસ? સ્ટ્રેસ ઇઝ અ ફિલિંગ. ઇટ્સ અ ફિલિંગ ઓફ ઇમોશનલ ઓર ફિઝિકલ ટેન્શન. સંવેદનશીલ આપણે વધારે પડતા થઈ જઈએ ચોક્કસ પરિસ્થિતિમાં, આપણે વધારે પડતા આવેશમાં આવી જઈએ, તો દેટ ઇઝ સ્ટ્રેસ. હવે સમજવાનું છે, એની થોટ ઓર ઇવેન્ટ that makes us feel frustrated is stress. તમે કોઈ પણ વિચાર કરતા હો જે તમને નિરાશ કરે છે, હતાશ કરે છે. ફ્રસ્ટ્રેટેડ વર્ડ વપરાયો છે. ફ્રસ્ટ્રેટેડ એટલે હતાશ, ડિસઅપોઇન્ટ કરે છે તમને. એ બધા વિચાર, એ ઘટનાઓ સ્ટ્રેસમય ઘટનાઓ છે, તણાવયુક્ત ઘટનાઓ છે. અને સ્ટ્રેસ હોય છે તો એ કેવી રીતે વ્યક્તિમાં દેખાઈ શકે કે આ વ્યક્તિ તણાવમાં છે? સ્ટ્રેસ ઇઝ બોડીઝ રિએક્શન ટુ અ ચેલેન્જ ઓર ડિમાન્ડ. અચાનક તમને ખબર પડે કે તમારા જીવનમાં ચોક્કસ પરિસ્થિતિ ઊભી થવાની છે તો તમારું શરીર ચોક્કસ આવેગો સાથે રિએક્ટ કરે છે.
કોઈક નવી જરૂરિયાત ઊભી થાય છે અને આપણું શરીર તેની સામે લડી લેવા માટે સંવેદનશીલ થઈ અને આવેગાત્મક બની જાય છે. ધેટ ઇઝ સ્ટ્રેસ. નાઉ સી, સ્ટ્રેસ છે ને એ હંમેશા હાનિકારક હોય તેવું હોતું નથી. સ્ટ્રેસ કેન બી હેલ્પફુલ ટુ અવોઇડ ડેન્જર ઓર કમ્પ્લીટ ધ ટાસ્ક. એટલે ઘણી વખત આપણે સ્ટ્રેસ હોય તો વધારે સારું અભ્યાસ કરી શકીએ. ઓફકોર્સ વધારે પડતો સ્ટ્રેસ હોય તો તમે અભ્યાસ નહીં કરી શકો, પણ થોડો ઘણો તણાવ હોય, તણાવયુક્ત પરિસ્થિતિ હોય તો તમે તમારું કામ કરવા પ્રેરાશો. દાખલા તરીકે મને જો હું આ મહિને સારી રીતે પરફોર્મ નહીં કરું તો આવતા મહિને પગાર નહીં મળે અથવા તો પગારમાં મને ઇન્ટેન્સિવ નહીં મળે, આવું થાય તો સ્ટ્રેસ રહેશે અને એના કારણે હું સારું પરફોર્મન્સ આપવા પ્રેરાઈશ. So stress can be helpful to avoid danger or to complete the task. But stress can be harmful to health. You have to be very careful. પહેલા આપણે 10મા ધોરણમાં આ બાબત ભણેલા હતા કે તણાવને કારણે ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. Your blood pressure rises, gastric problem increases, or you have headache, or you go under depression. So stress can be harmful to health. છે પ્રક્રિયા માનસિક પણ શારીરિક રીતે આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. Now there are two types of stress. છે કયા? એક છે acute stress, જે શોર્ટ ટર્મ હોય છે, ટૂંકા ગાળાનો, અને it goes away very quickly. એ સમયગાળો પૂરો થઈ ગયા પછી તમે એ સંવેદનશીલતામાંથી બહાર આવી શકો છો. સેકન્ડ ઇઝ ક્રોનિક સ્ટ્રેસ. ઇટ લાસ્ટ્સ ફોર અ લોંગ પીરિયડ, ઇટ કન્ટિન્યુઝ ફોર અ લોંગ પીરિયડ એન્ડ ઇટ મે લીડ ટુ હેલ્થ પ્રોબ્લેમ્સ. ક્રોનિક સ્ટ્રેસ જે છે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે. એટલે આપણે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો, કંટ્રોલ કરવો તે શીખવું જરૂરી છે. ઇફ વી કેન કંટ્રોલ અવર સ્ટ્રેસ, we can prevent ourselves from many problems, many psychological problems. So we have to learn how we can manage our stress. Now let's see some words, new words. You will come across these words. Emotion. Any strong feeling is an emotion. Distinguish. Recognize or see the difference. બે બાબતો વચ્ચેનો ભેદ પારખવાની આપણી ક્ષમતા હોય એ આપણી ડિસ્ટિંગ્વિશ કરવાની ક્ષમતા કહેવાય છે. નેક્સ્ટ વર્ડ લોજિકલ. બેઝડ ઓન નોન સ્ટેટમેન્ટ્સ, વેલિડ, લેજિટિમેટ. લોજિકલ કહીએ તો તાર્કિક, ગુજરાતીમાં એના માટે શબ્દ છે તાર્કિક. નેક્સ્ટ વર્ડ રેશનલ, સેન્સિબલ. Next, nerves, nervousness. Retain, જાળવી રાખવું. Keep, allow to remain, રહેવા દેવું, જાળવી રાખવું, ટકાવી રાખવું એ સંદર્ભ છે. નેક્સ્ટ, સ્ટફ, ઇન્ફોર્મેશન. આમ તો સ્ટફ શબ્દ છે ને, આપણે બે વસ્તુની વચ્ચે કંઈક વસ્તુ દબાવીએ અને મૂકીએ એને સ્ટફ કહેવાય. એટલે તમે જાણતા હશો સ્ટફ્ડ પરોઠાસ, આવું ભણ્યા છીએ આપણે અને આવું જાણીએ છીએ. બજારમાં જઈએ છીએ ત્યારે સ્ટફ્ડ સેન્ડવિચીસ આવું ભણીએ છીએ. પણ સ્ટફ અહીંયા આપણે ઇન્ફોર્મેશનના સંદર્ભમાં સમજીશું. નેક્સ્ટ, બાર. બારના બે મિનિંગ છે. એક તમે બહુ પ્રચલિત જાણો છો તે, અને બીજો છે ડિસઅલાઉ, બ્લોક, સ્ટોપ, અટકાવવું. નેક્સ્ટ, રેઝિલન્સ. રેઝિલન્સ એટલે સ્પીડી રિકવરી. ઝડપથી કોઈ વ્યક્તિ રિકવર થઈ જાય, સાજી થઈ જાય, એને રેઝિલન્સ કહેવાય. નેક્સ્ટ, રિટ્રીવ. એને ઘણા રિટ્રાઈવ પણ બોલે છે. ગેટ બેક, પાછું મેળવવું, પ્રાપ્ત કરવું. આ શબ્દો છે. આ ભણ્યા બાદ અને સમજ્યા બાદ આપણને આગળના જે 2-3 પેરેગ્રાફ્સ છે તે સમજવામાં સરળતા રહેશે. Now before we start reading, let's see some of the words, new words that we will come across while reading. અને નવા શબ્દોને આપણે પહેલેથી શીખી લઈએ, સમજી લઈએ તો
વાંચનમાં સરળતા રહેશે, સમજવામાં સરળતા રહેશે. ઇમોશન, એની સ્ટ્રોંગ ફિલિંગ, કોઈ પણ તમને લાગણી થતી હોય તીવ્ર, that is called emotion. Distinguish, recognize or see the difference. બે બાબતો વચ્ચેનો ભેદ પારખી શકીએ, that is distinguish કર્યું તેમ કહેવાય. Logical, based on known statements or valid or legitimate. ગુજરાતીમાં એનો અર્થ થાય તાર્કિક. નેક્સ્ટ, રેશનલ, સેન્સિબલ. નેક્સ્ટ, નર્વ્સ, નર્વસનેસ, બેચેની. રિટેઇન, કીપ ઓર અલાઉ ટુ રિમેઇન, ટકાવી રાખવું, જાળવી રાખવું, આ સંદર્ભ છે. સ્ટફ, હવે આ ગુજરાતીમાં તમે આપણે બહાર ફરતા હોય ને તો સામાન્ય રીતે ગુજરાતી ભાષા બોલતા હોય આપણે આ સ્ટફ શબ્દ બોલીએ છીએ. સાચી વાત છે. કોઈ પણ બે ચપાતીની વચ્ચે અથવા તો સ્લાઇસ ઓફ બ્રેડની વચ્ચે આપણે કોઈ વસ્તુ મૂકી અને સ્ટફિંગ કર્યું એમ કહીએ. સમોસા બનાવે તો એની અંદર જે માવો નાખે છે એને સ્ટફિંગ કર્યું એમ કહીએ છીએ. બટ હિયર when we talk in this lesson, particular lesson, stuff means information. Next word, expect means await or look forward. અપેક્ષા રાખવી ગુજરાતીમાં આપણે આ રીતે બોલીએ છીએ. નેક્સ્ટ, બાર. તમે જાણો છો બારનો અર્થ, હું જાણું છું, બટ નોટ ધેટ બાર વેર liquor is served. Here બાર means disallow, block, stop, અટકાવવું એ શબ્દ છે. આગળ, રેઝિલિયન્સ. રેઝિલિયન્સ એટલે સ્પીડી રિકવરી, ઝડપથી સાજાપણું પ્રાપ્ત કરવું, તેને કહીશું રેઝિલિયન્સ. નેક્સ્ટ, રિટ્રીવ. રિટ્રીવ એટલે ગેટ બેક, એને રિટ્રાઈવ પણ બોલાય છે, બંને રીતે બોલાય છે. રિટ્રીવ મીન્સ ગેટ બેક, પાછું પ્રાપ્ત કરવું. સો આ શબ્દો આપણે ધ્યાનથી એક વખત વાંચી જઈએ, સમજી જઈએ તો આગળના 3 ફકરા જે આપણે ભણવાના છે તે સમજવામાં આપણને વધારે સરળતા રહેશે. See, there is a picture of stress. What is our mental condition when we are in stress? You can enjoy the picture. Let's read and understand the topic. Strengthening mental flexibility. What's the meaning of strengthen? Strengthen means give more strength, provide strength, શક્તિ આપવી, મજબૂત કરવું. Strengthen એ verb છે, એનું એડજેક્ટિવ છે strong, એનું નાઉન છે strength. સ્ટ્રેન્થનું ઓપોઝિટ વીકનેસ. આ શબ્દો આપણે યાદ રાખીશું. Strengthening mental flexibility. Mind, emotions and body are all closely interlinked and always work together. It helps you distinguish them more clearly if you try to understand them separately. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life, and to make rational day-to-day decisions. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining and you had a cold would lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. હવે કોઈને અંગ્રેજીમાં સમજવામાં પ્રશ્ન ઊભો થાય તો આ જ વાતને આપણે થોડી ગુજરાતી સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા વાત કરી છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. સી, માઇન્ડ, મન અને ઇમોશન્સ આ આપણા શરીરમાં હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી. આપણે કોઈને મન બતાવી ન શકીએ, એ અલૌકિક છે. ઇમોશન્સ દર્શાવી શકાય છે પણ વસ્તુ સ્વરૂપે દર્શાવી શકાતા નથી. અને બોડી જોઈ શકાય છે.
નાઉ ધીસ માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. એટલે એને અલગ પાડી શકાય તેમ છે જ નહીં. દે વર્ક ટુગેધર. કોઈ પણ વ્યક્તિ મન વાપર્યા વગર એના શરીરથી કામ ન લઈ શકે. અને જ્યારે મનનો ઉપયોગ કરે છે ત્યારે એની લાગણીઓ દર્શાવે છે. તો લાગણીઓ દર્શાવવા માટે શરીરનો ઉપયોગ કરે છે, હાવભાવનો ઉપયોગ કરે છે, આંખોના ઈશારા કરે છે. તો આ રીતે તમે જુઓ તો મન વગર કામ ન થઈ શકે. ઇમોશન્સ એટલે કે સંવેદનાઓ વગર જીવી નથી શકાતું, શરીર વગર તો ન જ જીવી શકાય. આ ત્રણેય બાબતો એટલી બધી એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ છે કે યુ કેન નોટ સેપરેટ ધેમ. બટ જો તમારે મનને, ઇમોશન્સને, બોડીને સમજવા હોય, વધારે જુદા પાડવા હોય, ડિસ્ટિંગ્વિશ કરવા હોય, તો યુ હેવ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. એને અલગ અલગ સમજવા જરૂરી છે. તો જ તમે મન શું છે, ઇમોશન્સ શું છે, બોડી શું છે તે સમજી શકો, ડિસ્ટિંગ્વિશ કરી શકો. નાઉ એવરીબડી હેઝ મેની કેપેસિટીઝ. આપણે કહીએ છીએ આપણામાં ઘણી બધી શક્તિઓ રહેલી છે. નાઉ ધીઝ મેન્ટલ કેપેસિટીઝ આર અવર એબિલિટીઝ. એબિલિટી એટલે ક્ષમતા. તો મેન્ટલ કેપેસિટીઝ હોય તો જ આપણે ચોક્કસ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. અને કયા કાર્યો કરી શકીએ છીએ તે અહીંયા દર્શાવ્યું છે. વિધાઉટ મેન્ટલ કેપેસિટી, વિધાઉટ એબિલિટી, યુ કેન નોટ થિંક લોજિકલી. તમે તાર્કિક રીતે વિચારવાની ક્ષમતા જ નથી ધરાવતા હોતા જો તમારામાં કેપેસિટી ન હોય તો. મેન્ટલ કેપેસિટીની જરૂરિયાત કેમ છે? અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ આવે છે. ઇન ઓર્ડર ટુ, શોઈંગ પર્પઝ આપણે પહેલા વાત કરી હતી. વી નીડ મેન્ટલ કેપેસિટી ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન અવર લાઈફ. આપણા જીવનમાં આપણે કાર્યને વ્યવસ્થિત રીતે ગોઠવવા હોય, રચનાત્મક કાર્યોને એક પછી એક ક્રમમાં ગોઠવવા હોય તો વી શુડ હેવ મેન્ટલ કેપેસિટી. સો મેન્ટલ કેપેસિટી હેલ્પ્સ અસ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. તમે બીજું કોઈ પણ ઉદાહરણ આની જગ્યાએ લઈ શકો. આ અહીંયા તમને વ્યાજબી નિર્ણય લેવાની બાબત સમજાવે છે. સપોઝ યુ આર ગોઈંગ ટુ સ્કૂલ. નાઉ યુ હેવ ધ ચોઇસ. ધ ચોઇસ ટુ ટેક યોર વ્હીકલ. એક્ટિવા તમે અત્યારે વાપરતા હો તો, મોટરસાઇકલ વાપરતા હો તો, ઓર યોર કાર, ઓર યુ કેન વોક ટુ સ્કૂલ. હવે પસંદગી તમારે કરવાની છે. બટ નાઉ સપોઝ ઇટ્સ રેઇનિંગ એન્ડ યુ હેવ કોલ્ડ. શરદી થઈ ગઈ હોય અને વરસાદ પડતો હોય તો શું કરશો? યુ વિલ થિંક that it is better to take the car. કારણ કે શરદી થયેલી છે. તો આ નિર્ણય તમે લો કે ભલે ગમે તેવી ફેશન મારવાની ઈચ્છા થતી હોય પણ આજે બાઇક લઈને નહીં જવાય. કેમ? કારણ કે મને શરદી છે અને વરસાદ વરસી રહ્યો છે. યુ ટેક ધ કાર ઓર યુ ટેક અ ટેક્સી. that is a rational decision. કેમ? because it is based on the current situation. અત્યારે પરિસ્થિતિ શું છે એના પર આધારિત છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. It is the counterpart of the emotions. A good example of the interaction between mind and emotion is exam nerves. Your mental capacity has helped you to retain what you have revised. You know your stuff, but when you enter the examination hall or exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. Your emotions have barred the way to your inner information store. માતૃભાષામાં સમજવું પડશે. Okay. What is the mind? It is rational and logical part of you that helps you to make you unemotional choices. Unemotional choices એટલે શું? તાર્કિક પસંદગી કરવી અને સંવેદના અથવા ભાવનાઓમાં ખેંચાઈને પસંદગી કરવી, આ બે બાબત જુદી છે. ઉદાહરણ લઈએ આપણે. બે જુદી જુદી ટીમ્સ છે. ફોર એક્ઝામ્પલ IPL ની બે ટીમ લઈએ. એક કલકત્તાની છે અને બીજી દિલ્હીની છે.
હવે બે સગા ભાઈ જુદી જુદી ટીમમાંથી રમે છે, તો આ બંને ભાઈ સામસામે જ્યારે રમવાનું આવે, એક ટીમમાંથી એક ભાઈ બોલિંગ કરતો હોય, બીજો ભાઈ બેટિંગ કરતો હોય, તો પેલા બોલરને એવો ઈચ્છા થાય અથવા એવો વિચાર આવે કે મારો ભાઈ બેટિંગ કરે છે તો હું એવો દડો નાખું કે 6 મારે ને મારા ભાઈની વાહવા થાય, અથવા તો બેટ્સમેન તરીકે ઉભેલા ભાઈને એવો વિચાર આવે કે હું મારી વિકેટ મારા ભાઈને આપી દઉં જેથી મારા ભાઈની વાહવા થાય. ના, એ લોકો લાગણીમાં ખેંચાઈને ડિસિઝન્સ લેતા નથી, પસંદગી કરતા નથી. દે ડોન્ટ ટેક ઇમોશનલ ચોઇસીસ, દે ટેક ઓર દે મેક unemotional choices. So mind helps us to make unemotional choices. મન છે ને એ ભાવનાઓમાં ખેંચાય ને નહીં, લાગણીઓમાં ખેંચાય ને નહીં, પણ તાર્કિક નિર્ણય લેવામાં મદદરૂપ થાય. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. તમે ઘણી બધી ઇન્ફોર્મેશન યુ સ્ટોર ઇન યોર બ્રેઇન એન્ડ વેન યુ નીડ યુ કેન ગેટ બેક ધોઝ ઇન્ફોર્મેશન્સ. ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. તમે જાણો છો ક્રમબદ્ધ બધી ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરી હોય અથવા તો કોઈ બાબતોને આપણે ક્રમમાં ગોઠવવી હોય તો માઇન્ડ વિલ હેલ્પ યુ. કેલ્ક્યુલેશનમાં પણ માઇન્ડ વિલ હેલ્પ યુ. માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ઇમોશન. લાગણીઓ જુદી બાબત છે અને મન જુદી બાબત છે. દે આર ઓપોઝિટ્સ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે ઇમોશન્સ અને માઇન્ડ એકબીજા સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે, કેવી રીતે તે બંનેની વચ્ચે પ્રક્રિયા થાય છે. Exam nervousness during the examination. You have studied, માનો કે આપણે અભ્યાસ કર્યો જ છે, and you have stored information. એટલે એક્ઝામિનેશન હોલમાં પ્રવેશતા તો આપણે we are full of confidence, I know this, but when we enter we start getting emotional. યાર પેલો પ્રશ્ન ન આવે તો સારું, એ પ્રશ્ન તમે સારી રીતે અભ્યાસ કર્યો નથી. આપણે પહેલેથી જ કઠિનાઈઓના વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ અને નિષ્ફળતાઓના વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ, અને પરિસ્થિતિ શું બી થાય છે, ધેટ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નોટ અવેલેબલ. કેમ? કારણ કે સંવેદના, લાગણી આપણા મન પર હાવી થઈ ગઈ છે. ઇમોશન્સ ટેક ઓવર અવર માઇન્ડ એન્ડ ધ ઇન્ફોર્મેશન્સ કેન નોટ કમ આઉટ from our mind. So we have to learn to control our emotions and we have to learn to use our mind well. See the questions. What is mind? It is given there, you can write. How does mind help us? This is also very easy question. You can answer this question. It's given there. તમારે બેઠો જ જવાબ લખવાનો છે. સામાન્ય ફેરફાર કદાચ સર્વનામ ના કરવા પડે. Why is the carefully stored information not available? આ પણ મેં સમજાવી દીધું છે. Because we start thinking about difficulties, we start thinking about failures, and carefully stored information is not available એટલે પ્રાપ્ય હોય છે પણ સરળતાથી ઉપલબ્ધ નથી થતી. Next, what stops the information from being available? The thought of failure and the thought of difficulties stop the information from being available. So when you write thoughts, you will say stop. When you write the thought ekvachan leso, so we will say stops. The thought of failures and the thought of difficulties, બે વિચારોની વાત કરી મેં, stop the information from being available. Now sometimes what happens, we behave in an unusual way. લોકો આપણને કહે કે તારું વર્તન આજે કંઈક જુદું છે, આપણે કહે ના ના કંઈ નથી થયું, કંઈ જ નથી, પણ હકીકતમાં આપણને ખબર નથી હોતી. ઘણીવાર we are in stress. તો કઈ પરિસ્થિતિઓ આપણે સ્ટ્રેસમાં છીએ કે નહીં તે સમજવામાં મદદ કરે. લેટ્સ સી. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? કોઈ પણ રીતે તમે આ રીતે અહીંયા આપેલી બાબતોની રીતે તમે રિએક્ટ કરો છો? જુઓ, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. ઘણી વખતે કોઈ કાર્ય લઈને બેઠા હોય, બટ વી કાન્ટ કોન્સન્ટ્રેટ, એકાગ્રતાથી તેમાં મન નથી પરોવી શકતા, થાય છે.
think. Next, your memory is letting you down frequently. આમ તો આપણો મેમરી પાવર ગજબનો છે, બટ સમટાઈમ્સ ઇટ હેપન્સ, યાદ જ ના આવે, વારંવાર આવું થતું હોય, છેલ્લી ઘડીએ ભૂલી જતા હોઈએ, આવું થાય છે. યુ થિંક. નેક્સ્ટ, you have lots of different things on your mind but cannot grasp a clear thought. Means you are thinking of many things but you cannot get one clear thought. થાય છે આવું? You think. આગળ વિચારીએ. You are often undecided these days and this is untypical for you. આવું બનતું હોય. ઘણી વખતે આપણે નિર્ણય લઈ જ ન શકીએ. સામાન્ય રીતે આપણા જીવનમાં એવું ના બનતું હોય કે આપણે નિર્ણય ન લઈ શકતા હોઈએ, પણ માનો કે થોડા સમયમાં આપણી સાથે એવી જ ઘટનાઓ બનતી હોય કે વી કેન નોટ ટેક ગુડ ડિસિઝન. આવું થાય છે તમારી સાથે? યુ થિંક. નેક્સ્ટ, યુ મેક longer to do tasks that you were able to complete quite quickly before. તમને કોઈ કામ સોંપ્યું હોય ને તમે તરત જ કરી દેતા હોય, ફટાફટ એ કામ કરી દેતા હો, પણ હવે એવું બની રહ્યું છે કે તે જ કામ કરવામાં યુ ટેક લોંગર, યુ ટેક લોંગ ટાઈમ. થાય છે આવું? યુ થિંક. આગળ વધીએ. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ યુ ડોન્ટ ફિનિશ એની. તો અહીંયા 6 બાબતો સમજાવી છે. આમાંથી કોઈ પણ બાબત તમારી સાથે બની રહી છે? જસ્ટ થિંક. We saw 6 situations. Now, if you feel any of the situation is present in you, or if you feel that it happens to you, it means you are in stress. અહીંયા લખ્યું છે, જુઓ વાંચો. If yes, કઈ બાબતમાં યસ? આગળ જોઈ ગયા તે સિચ્યુએશનમાં જો તમને જવાબ યસમાં મળતો હોય કે હા મને આવું થાય છે કોઈ પણ એક બાબતમાં, then it gives a sign of mental stress present in you. The better you deal with stress, the less your mental capacity will be affected. There are some exercises that will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીંયા વાક્ય છે, જુઓ. The better you deal with stress. તમે સ્ટ્રેસ, તણાવને જેટલો સારી રીતે સમજી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરી શકો ને કરો, the less your mental capacity will be affected. મેન્ટલ કેપેસિટીઝ આપણે સૌથી પહેલા જ વાત કરી કે when we are in stress, our mental capacity is affected. આપણે હતાશામાં સરી જઈએ તો આપણે કાર્યો સારી રીતે કરી શકતા નથી, આપણી ક્ષમતાને અસર પહોંચે છે. So you have to deal with stress in a better way. Why? To prevent your mental capacities from being affected. There are some exercises that will help you. ટેક્સ્ટ બુકમાં થોડું જુદું લખ્યું છે, મેં અહીંયા થોડી જુદી રીતે રજૂ કર્યું છે. There are some exercises that will help you build better stress resilience. તમારી જાતને સ્ટ્રેસમાંથી જલ્દીથી સાજા કરવા માટે અથવા તો જલ્દીથી બહાર લાવવા માટે there are some good exercises. These exercises will help you to rebuild or rebalance your capacity. If your mental capacity has already started to suffer, હવે તમને અસર થવાની શરૂ થઈ છે, મેન્ટલ કેપેસિટીઝ આપણી ઓછી થઈ રહી છે, તો you have to control your stress. You have to rebalance yourself. So you have to do these exercises. The exercises we will see in our next video. Here there are 2 questions for you. When would your mental capacity be less affected? Our mental capacity would be less affected when we deal with stress in a better way. What does it show? If we can't finish any of the started tasks, tasks means work, આપણે કોઈ શરૂ કરેલું કાર્ય પૂરું જ ન કરી શકીએ તો what does it show? આગળની સ્લાઇડમાં આ વસ્તુ હતી. It shows that we have mental stress. Mental stress is present in us. So please go through the video again and try to understand these questions and their answers.
that will help you in the board examination. Try to understand the paragraphs that will help you to manage your stress for the examination point of view also. They will help you to study in a better way. All the best. Thank you.